શું પ્રશ્ન લાયા જલાભાઈ? 10 દિવસનો ભેગો પૂછી નાખો. હા, બહુ લાંબુ છે. કાલે આવો. 10 મહાવિદ્યાની કથા છે. હકીકતમાં દેવી ભાગવત છે, 10 મહાવિદ્યાની કથા છે. 9 દુર્ગાઓ તો એનું પ્રગટ રૂપ છે, 10મી વિદ્યા ગુપ્ત છે. એ 10 મહાવિદ્યાને ખોલવા માટે જ દેવી ભાગવત છે. 10 મહાવિદ્યા 10 મિનિટમાં ના થાય, એના માટે 9 દાડા જોઈએ. આવો, આવવાના છે. શું વાત કરો છો? તો અર્ધવાર આવ્યા હોત તો તારે બહુ કથા સારી હતી. ભૂતો અને ભવિષ્યથી અત્યાર સુધીની સૌથી સારી ભાગવત કથા. બહુ સરસ. બોલો. તમે દેવી ભાગવત સાંભળી છે? પહેલા હજુ એ ફોન કરશે જઈને, બપોરે જમવાનું એ લોકોએ શું બનાવડ રહેવાની તો સગવડ કરી છે એમ સાંભળ્યું, પણ સાંજે જમે બપોર ઉપવાસ કરાવે તો પછી ના આવતા. આયોજકો આપણા માટે નવા છે એટલે અને ઉપવાસ કરી શકતા હોય તો આ વગર ઉપવાસના બાને પ્રશાંત મૂર્તિ નીકળીને લઈ જવાનું. જો પછી એમ કહેશે કે ના બપોર જમવાનું બનાવડાવ્યું તો લઈ જઈશું. બોલો. જુલ્મ કરવો પાપ છે, જુલ્મ સહન કરવો મહાપાપ છે. હા, તો સંતો કેમ જુલ્મ સહન કરે છે? શું સંતો પોતાના સામર્થ્યનો ઉપયોગ ના કરી શકે? જીવ ભાવ હોય ને ત્યાં સુધી સંતત્વ પ્રગટ થતું નથી. એટલે સંતો પણ જુલ્મને સહન નહીં કરે, પણ બીજા ઉપર થશે તો પોતા ઉપર એમને પોતાનું પરિચ્છિન્ન વ્યક્તિત્વ નથી માન્યું. એટલા માટે જેમ એક અરીસો હોય, એ અરીસો જ્યાં સુધી એના પાછળ કાચના પાછળ પારાનો ઓક્સાઇડ હોય ત્યાં સુધી કંઈ પણ પરિવર્તિત કરે, પ્રતિબિંબિત કરે. પણ પારાનો ઓક્સાઇડ કાઢી નાખો તો કાચ પારદર્શક થઈ જાય, સૂર્યના પ્રકાશને શોષી લે છે. માટે કશાયનો પ્રતિકાર વ્યક્તિગત રીતે કોઈ પણ સંત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તો આપણને એમ થાય છે કે એના ઉપર થઈ રહ્યો છે, તો આપણે એનામાં પરિચ્છિન્ન વ્યક્તિત્વ જોઈએ છે કે આપણે જેવું પરિચ્છિન્ન છીએ એવું આ પણ પરિચ્છિન્ન છે. પણ એ અપરિચ્છિન્ન બ્રહ્મા ભળી ગયા હોવાથી કોઈ પણ પ્રતિકાર કરતા નથી, પ્રકૃતિ છોડતી નથી. જે વ્યાપક પ્રકૃતિ છે એ કદીએ છોડતી નથી. સંત સતાય તીનો જાય તેજ બલ ઓર વંશ, એડા એડા કહી ગયા રાવણ કૌરવ કંસ. પ્રકૃતિ નથી છોડતી. તો પરિચ્છિન્ન વ્યક્તિત્વમાં જીવે જીવ છે, પણ જીવત્વની પરિચ્છિન્નતા કપાઈ ગઈ છે. માટે તે અત્યાચાર તો અત્યાચાર જ છે, પણ આપણે એમનામાં પરિચ્છિન્નતા જોઈએ છે. જેમ આપણે આપણામાં જીવદશા માની છે એમ બ્રહ્મનિષ્ઠ પુરુષને આપણે પણ પરિચ્છિન્ન આપણા જેવા એકદેશીય થઈને જોઈએ છે. એમને એકદેશીયતા ગુમાઈ છે એટલે પ્રતિકાર કરતા દેખાતા નથી. જેમ આ હાથ છે, આ હાથને મારવા લાગે તો એ કયા હાથના પક્ષે જશે? હા, તો એ શક્તિ ગુમાવી દે છે. એટલે સંતની શક્તિ આપણે કહેતા હોઈએ છીએ કે સંતે આ શક્તિ વાપરી. સંતની કોઈ શક્તિ નથી હોતી, એ શક્તિ તો બ્રહ્મ અસ્તિત્વની શક્તિ છે. હજુ આપણે સંતમાં પરિચ્છિન્નતા જોઈએ છે. એટલે એમ કહીએ કે સંતોમાં આટલી બધી શક્તિ હોય છે. ના, એ સંતની કોઈ શક્તિ નથી હોતી. એ તો વ્યાપક બ્રહ્મા ભળ્યા છે એટલે બ્રહ્મની શક્તિ હોય છે. પણ આપણે આરોપ તો સંત ઉપર કરી દેવાના છે કે આમણે હાથ મૂક્યો મને મટી ગયું, આમણે હાથ મૂક્યો મારો દીકરો થઈ ગયો, આમણે હાથ મૂક્યો આ થઈ ગયો. એ થઈ જાય છે એનું એકમાત્ર કારણ છે એમની પરિચ્છિન્નતા મટીને તે વ્યાપક બ્રહ્મા ભળ્યા છે. તો એ બ્રહ્મ શક્તિ પરમાત્માની શક્તિ વડે જ આ જગતમાં ચમત્કાર શક્ય છે.
જીવની શક્તિ વડે નહીં. થાય છે ક્યાંથી? તમારાથી થાય કે અહીંથી થાય કે અહીંથી થાય, તમારાથી થાય કે મારાથી થાય, એ થાય છે એ બ્રહ્મ સત્તાથી થાય છે. હા, પણ અવિદ્યામાં મને એમ લાગે કે આ મારાથી થાય છે, બસ. હા, સિદ્ધ કે છે, સંત નહીં. જ્યાં સુધી તો થાય છે તે પરમાત્માની શક્તિથી. જેમ પંખો ફરે છે કરંટની શક્તિથી, પણ પંખાને લાગે છે હું ફરું છું. તો કોઈને એમ થાય કે મેં આ મકાન બનાવ્યું છે, આ અવિદ્યા છે. તો કોઈને એમ થાય મેં આ દીકરો આને દીધો છે, એ પણ અવિદ્યા છે. હા, આ દીકરો મેં આને દીધો છે, માનો રોગ મટાડ્યો છે. કોઈને એમ થાય મારામાં શક્તિ નથી, આ અવિદ્યા છે. અને કોઈને એમ થાય છે મારામાં શક્તિ છે, આ અવિદ્યા છે. તો આવી અવિદ્યામાં સંત જીવતા નથી હોતા. એટલે પોતાની શક્તિ એટલે તો બ્રહ્મ શક્તિ જ છે. એ બ્રહ્મ શક્તિમાં તો કેટલું બધું થઈ રહ્યું જુઓ ને. આખી પ્રકૃતિ સ્ફુરિત થઈ રહી છે. આખી પ્રકૃતિ એ બ્રહ્મ શક્તિથી તો નાચી રહી છે, નર્તન કરી રહી છે. જેમ પવનને લઈને આ પાંદડા હલી રહ્યા છે, એમ જ એ બ્રહ્મ સત્તાને લઈને જ આખું આ પ્રકૃતિનું પ્રપંચ અસ્તિત્વ હલતું દેખાય છે, ચલતું દેખાય છે, નાચતું દેખાય છે, ચેષ્ટા કરી રહ્યું છે. તો એ બ્રહ્મ શક્તિનો આ ચમત્કાર છે, ચમત્કાર છે. તો કોઈને દીકરા દઈ દેવા એ તો મારા બ્રહ્મ સ્વરૂપમાં બિલકુલ સહજ છે. કોઈના રોગ મટાડી દેવા તે પણ બિલકુલ સહજ છે. પણ આ મારાથી મટે છે એ જ્યાં સુધી છે ત્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યા છે. એવું જરૂરી નથી કે હાથ મૂકીને જ મટી જાય, એવું જરૂરી નથી. એવા કેટલાય ડોક્ટર છે જે તમારું મટાડી દે છે. કઈ શક્તિ કામ કરી રહી છે? એ જ કરી રહી છે. એ જ પરમાત્મા સત્તા જ કામ કરી રહી છે. તે પરમાત્મા સત્તામાં જેને પોતાની વ્યાપક અહંતા, જેની માપક અહંતા ગુમાવી દીધી છે, એને કદી એમ થતું નથી કે હું આ કરું મારાથી થશે. તો સંત કેમ પોતાની શક્તિનો ઉપયોગ કરે? પોતે એટલે કોણ? આ એમને બ્રહ્મ સાક્ષાત્કાર વખતે જીવત્વનું, લઘુતાનું, પરિચ્છેદપણાનું માપ છૂટી ગયું છે. એટલે પોતે એટલે કોણ? હા, તો આપણે તો હજુ કોઈ પણ ગુરુને પણ જોઈએ, સંતને જોઈએ, તો આપણે જેમ વ્યક્તિત્વમાં જીવીએ છીએ, પરિચ્છેદમાં જીવીએ છીએ, એમને પણ ત્યાં જ માનીએ છીએ. એવી રીતે નરસિંહ શ્રાપ ના આપ્યો માંડલિક રાજાને, નથી આપ્યો શ્રાપ. તો કેમ ના આપ્યો? કારણ કે બધા વિચારે છે કે નરસિંહ આ કરવું જ જોઈએ, પણ નરસિંહ એવા આવડા અંતઃકરણમાં જીવતો નથી. એટલે હા, તો કે છે શ્રાપ આપવાથી જ લાગે છે. પ્રકૃતિ ક્યાં છોડ્યો માંડલિક રાજાને? નથી છોડ્યો. એ રા ગંગા જળિયા એ ત્યાંથી તો છૂટી ગયો, નરસિંહથી તો છૂટી ગયેલો લાગે છે. પણ એના થોડાક જ સમય પછી આઈ ચારણ બાઈ હતી, અને એનામાં ફસાયો તો આઈ ચારણ બાઈ તો સતી હતી, અને એને કહી દીધું કે જા ગંગા જળિયા, તારું જુનાગઢ છે તે આંકડા ઉગી જશે, મારો તને શ્રાપ છે. પ્રકૃતિ તો अपना काम कर लेती है ना, कर लेती है ना. નરસિંહ શ્રાપ આપી દીધો તો નરસિંહ આપી શકતા ના, પણ વ્યાપક અસ્તિત્વમાં લીન થયેલા પુરુષો છે. તો કે કોકને આશીર્વાદ કરે છે એ શું છે? ત્યાંથી બ્રહ્મસત્તા કામ કરી રહી છે, ક્યાંયથી નથી કરતી. અહીંથી એટલે એ બ્રહ્મસત્તામાં જ છે. એ આઈ ચારણભાઈ બીજે નથી, જેને ગંગા જળિયાનું અસ્તિત્વ પૂરું કરી દીધું છે. નિર્વંશ જતો રહ્યો ગંગા જળિયો. એનું જુનાગઢ છે ત્યાં હજુ આજે આંકડા છે. ઉપરકોટના કિલ્લામાં જાઓ, આજે આંકડા ઉગ્યા છે, આજે ઉકેડા. તો પ્રકૃતિ તો છોડે નહીં, કોઈને નહીં છોડે, નહીં છોડે. શક્તિનો ઉપયોગ એટલે સીતાજીમાં ઓછી શક્તિ હતી. હા, બ્રહ્મા બળી ગયા એ બ્રહ્મની શક્તિ છે, વળી કોની બીજી? સીતાજીમાં ઓછી છે? રાવણની સામે વાપરી હોત તો? હા, વપરી જ છે,
રાવણની સામે તે બ્રહ્મની શક્તિ. પણ આપણે જેમ લઘુ દેહમાં અને લઘુ અંતઃકરણમાં પરિચ્છેદ પામીને જીવી રહ્યા છે, એમ બધાને એ રીતે જ જોઈ રહ્યા છે. એ રીતે જ જોઈ રહ્યા છે કે આ પણ ત્યાં જ જીવે છે, એમ કે એમને એમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ જીવની આગવી શક્તિ તે બ્રહ્મ શક્તિ વગર છે જ નહીં. કોને કોની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ? કોને કોઈ એવી કોઈ શક્તિ છે જે મારે અર્જ કરવાની છે, જે મારામાં છે અને તમારામાં નથી? આ ભ્રાંતિ છે. કોઈ શક્તિ મારામાં છે અને તમારામાં નથી, આ અવિદ્યાની ભ્રાંતિ છે. હા, તો તમને એમ થાય મારામાં નથી, તો તમે અવિદ્યામાં છો, અને મને એમ થાય કે મારામાં છે, તો હું એ અવિદ્યામાં છું. કે આ શક્તિનો હું ઉપયોગ કરીશ તો મારામાં છે એટલે હું પરિચ્છેદ થઈ ગયો ને. આ એ ભ્રાંતિ છે. આ એ ભ્રાંતિ છે. ભ્રાંતિનું નિર્મૂલન થયું છે તે સંત છે. તો જીસસ ક્રાઇસ્ટને તમે લગાયા છે, ક્રોસ પર ચડાવી દીધા છે. મંસૂરને તમે ફાંસી દઈ દીધી છે, સરમદને ફાંસી દઈ દીધી છે, ગુરુ ગોવિંદ સિંહને તમે જીવતા શેક્યા છે. આપણને દેખાય છે એમને એમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આપણને એમ થાય છે હા, તો કોઈ આગવી શક્તિ હશે સંતમાં? એ બ્રહ્મ શક્તિ જ છે, જ્યાંથી પણ થાય છે ત્યારે. કેટલાય પ્રકારના શ્રેષ્ઠ કાર્યો એ બ્રહ્મ શક્તિ દ્વારા સંતના શરીરનું માધ્યમ બનાવીને થઈ જતા હોય છે. હા, એ બ્રહ્મ શક્તિ દ્વારા. જેમ પાણી તો તરહાળામાં પેટાળમાં છે જ, પણ પેલો બોર આવે છે ને ત્યાં બંબો પડે છે. તો પરમાત્માની શક્તિ સંતને માધ્યમ બનાવીને ઘણાને દીકરા દઈ દે છે, ઘણા રોગ મટી જતા હોય છે. આપણને આરોપ શું થાય છે? આ સંતની શક્તિથી થયું. પણ સંતને આવો આરોપ નથી કે આ મારી શક્તિથી થયું. જ્યાં સુધી બ્રહ્મમાં કોઈ પણ પ્રકારની હું મારાની ભ્રાંતિ સ્વીકારી છે, આનું નામ અવિદ્યા છે. આપણને તો એમ જ થવાનું છે કે બાપજી જોડે ગયા તો કે હારું કેન્સર મટી ગયું છે. હા, પણ આપણો આરોપ સીધો વ્યક્તિત્વ ઉપર થાય છે. વ્યક્તિત્વ ઉપર થાય છે. અને એને ખબર જ છે કે મારી બ્રહ્મ સત્તામાં આ તો સામાન્ય આશ્ચર્ય છે. એને તો ખબર જ છે કે મારી બ્રહ્મ સત્તામાં બિલકુલ સામાન્ય આશ્ચર્ય છે. બીજાને શાંતિ મળી જવી, બીજાનો રોગ મટવો, બીજાને દીકરા થઈ જવા, પણ મારાથી થાય છે આવી અવિદ્યા તો એને કે દાડાની તૂટી ગઈ છે. તો કોક તો એવો આરોપ લઈને જ જાય છે આમ નથી થયું, પણ એ જો એને એમ થાય છે કે આ મારાથી થયું છે, ત્યાં સુધી તે સંત નથી. હા, એ પરમાત્મા સત્તા વડે જ થઈ રહ્યું છે. તો થયું કે નહીં? આઈ ચારણબાઈનું માધ્યમ બનાવીને થયું કે નહીં? બન્યું કે નહીં? માધ્યમ બદલાઈ ગયું, માધ્યમ ફરી ગયું. બ્રહ્મ તો સબર જ છે ને. પ્રકૃતિ તો કદી પણ એ છોડતી નથી, છોડતી નથી. તો જો બધા જીવોમાં આગવી શક્તિ હોય અલગ અલગ, તો પછી તમે જીવની શક્તિ માની છે. તો કોઈ શક્તિશાળી જીવ આવશે તો તમે એને કશું નહીં કરો, અને નબળો આવશે તમે શું કરશો? તમે દબાવશો? અરે જીવમાં કોઈ શક્તિનો આરોપ જ થાય છે. એ અધિષ્ઠાને તો એ બ્રહ્મ શક્તિ જ છે. તો કોઈ નબળો આવશે તમે દબાવી જશો, અને કોક બહુ મોટા તપ કરેલો આવશે તપસ્વી, તો એનાથી બીશો ક્યારો આ ક્યાંક શ્રાપ ના દઈ દે તો એનાથી તમે ડરશો. અને જે પેલો બિચારો ભિખારી છે એને તો કહેશો કે આ તો હવે આનામાં ક્યાં શક્તિ, ક્યાં આ ક્યાં જપ કરે છે, આ ક્યાં પ્રાણાયામ કરે છે, આ ધ્યાન ક્યાં કરે છે, આ યોગ ક્યાં કરે છે. બ્રહ્મની તે શક્તિનો આરોપ ખાલી જીવ પર થાય છે. બાકી એ બ્રહ્મ શક્તિ છે. તમારામાં નથી એવું નહીં, મારામાં છે એવું નહીં, એ યાદ રાખજો. એ શક્તિ બ્રહ્મની છે. તો કે બ્રહ્મ શક્તિ સંતોને, મહાપુરુષોને, ભક્તોને ક્યારેક માધ્યમ બનાવે છે, અને એના વડે આ જગતમાં ચમત્કારો થાય છે. તો જગતના બધા લોકો એનો પગ પકડી લે છે. પણ પેલો તો જાણે છે
દેહધ્યાસ જેનો અવિદ્યાના કાર્ય રૂપ આ અંતિમ દેહ અધ્યાસ જેનો નિવૃત્ત થયો છે, અંતઃકરણ અધ્યાસ જેનો નિવૃત્ત થઈ ગયો છે, એને કદી પણ એમ ના થાય કે ચાલ તારે મારામાં શક્તિ છે, તું જોઈ લે, તારે તે મને આમ કર્યું છે, ખેર નથી તારી. એવું એવા પરિચ્છેદમાં એ નથી, ખેર નથી. એટલે તો જીવ ભાવમાં આવી ગયો ને, એ જીવ ભાવમાં આવી ગયો, દ્વિતીય પદે જોવે છે. આ નથી એનામાં, એટલે જોવા નથી મળતું. તો કે આના આગળ તો કેટલાય લોકોને બચાવી લીધા છે. એ શું છે? હા હા, એ બ્રહ્મ શક્તિ એમનું માધ્યમ બનાવીને આ કરી રહી છે, આ કરી રહી છે. નરસિંહને જેલમાં પૂર્યા, આના તો પેલા કેટલાય લોકો જેલમાં હોય નરસિંહને મળતા હતા કે જા તારો છોકરો છૂટી જતો. હા, જે છૂટી જતો. તો બધાએ આરોપ નરસિંહને કર્યો કે નરસિંહમાં એ શક્તિ છે. ના ના, એ તો બ્રહ્મ શક્તિના ચમત્કારે આ થાય છે. તો કે અહીંયા કેમ ચમત્કાર કરતી નથી? ત્યાંથી કરશે એવું જરૂરી નથી, આ તો ગમે ત્યાંથી કરશે. પ્રકૃતિ તો નહીં છોડે, સફર ભરેલી છે, છોડશે નહીં. શું કુબેરો, શું સિકંદર, ગર્ભ સૌના તૂટશે. આજે પ્યાલો તૂટ્યો ને કાલે કુંજો પણ તૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. શું કુબેરો, શું સિકંદર, ગર્ભ સૌના તૂટશે, તૂટશે. ગાયોની કતલ થતી હતી તો સ્વામી કરપાત્રી મહારાજ હતા, જોયું તમે? અને એ વખતે ઇન્દિરા ગાંધીની સરકાર હતી, સ્વામી કરપાત્રીજી, અને અનશન ઉપર ઉતર્યા હતા, લાઠીચાર્જ કરાવી દીધો. આ સામાન્ય સંત છે કરપાત્રીજી મહારાજ? એ તો વ્યાપક બ્રહ્મમાં ભળી ગયેલા. જેના મનમાં આવે કે આ લોકો કે આટલું પૂછતા હતા ને આટલી શક્તિવાળા સંત છે, શું થવાનું? પ્રકૃતિ છોડતી નથી. કરપાત્રીજી મહારાજ ઉપર લાઠીચાર્જ કરાવી દીધો. હા, પ્રકૃતિ નહીં છોડે, એટલું યાદ રાખજો. એ બ્રહ્મ શક્તિ તો ગમે ત્યાંથી ઉછળે. અહીંથી ઉછળે તો મને એમ થાય મેં કર્યું તો અવિદ્યા છે. એવી અવિદ્યામાં જીવ નથી. એવી જીવ અવિદ્યામાં કરપાત્રી જેવા મહારાજ નથી જીવતા હોતા. પણ આપણે એમ જ કહીએ છીએ કે એમને એમની શક્તિનો ઉપયોગ કરીને ફૂંકી ના મારવું જોઈએ. એમ કોઈ એવી જીવત્વની આવડી લઘુ શક્તિમાં નથી જીવતા. હા, એ નથી જીવતા. આપણે એ દશામાં જીવીએ છીએ. એટલે કંઈ પણ થશે ને એટલે આરોપ ત્યાં જ આપીશું કે બાપજી તો બાપજી જ છે. એની પાસે બેસ્યો ને ઘણા કહેતા હોય છે ત્યારનો કે મારો ધંધો એવો ચાલે છે પોતાની. આટલું ખાલી ખીર હલાવવામાં ઉપયોગ કર્યો આપણો આજે, નહીં? એ તમે અંબાજી ચાલતા જાઓ તો આ ઘટના તો ઘટે છે. અંબાજીની મૂર્તિથી ઘટે છે. ક્યાંય પણ તમારું સારું થઈ રહ્યું છે કોઈ પણ શક્તિ દ્વારા, તો એ તો બ્રહ્મ શક્તિ છે, બીજી કોઈ નથી. તમે મારામાં ના જોશો અને તમારામાં એનો અભાવ ના જોશો. તમે એ બ્રહ્મને જોવો જેને હું બતાવવા માંગુ છું. તમે મન ના જોશો વચ્ચે. પણ જ્યાં સુધી બ્રહ્મમાં તમે બની ગયા છો ત્યાં સુધી મને પણ જોવાના જ છો. માધ્યમ બનાવે છે, પણ માધ્યમ બનાવ્યું તો માધ્યમ બન્યું એ વખતે સામેવાળા માણસનો આરોપ તો વ્યક્તિત્વનો છે, પેલું તો અસ્તિત્વમાં જીવે છે. એટલે એમ નથી થતું એને મેં કર્યું. અજ્ઞાનમાં આ એની પરિચિંતા તૂટી ગઈ છે. હા, મેં કર્યું એવું નથી થતું એને. ખબર જ છે કે આ એક જ બ્રહ્મ શક્તિની સત્તાથી થઈ ગયું છે. હા, એવી એને ખબર છે. બસ આ ખબર હોવી બહુ મોટી વાત છે. ક્યાંય પણ ચમત્કાર છે તે તો મારી જ બ્રહ્મ સત્તા વડે છે એવું જરૂરી નથી. ક્યાંય પણ છે તો પણ મેં કર્યું છે તો અહીંથી જ થશે, અહીંથી જ થશે. આ ભ્રાંતિથી મુક્ત છે ક્યારે પણ જે
તમે જ્યાં સુધી બ્રહ્મમાં જીવત્વ સ્વીકાર્યું છે ત્યાં સુધી તમે મારામાં પણ એ જ જોવાના છો, એ જ જોવાના છો. તમે વ્યક્તિત્વ તમને માન્યા છે એટલે મને એ જ જોવાના છો, તો તમે ભૂલા પડશો ને. नानक ब्रह्म वेता की गद ब्रह्म वेता की गद ब्रह्म ज्ञानी जाने. બસ એવો ને એવો આવે ત્યારે એ ગતિની ખબર પડે છે. જે પોતાને જીવત્વના પરિચ્છેદમાં નથી માનતો એ જ બ્રહ્મનિષ્ઠ પુરુષની કક્ષાને પ્રમાણી શકે છે. અન્યથા નહીં, એ પોતાને જીવત્વના અપવાદમાં જોવે છે એટલે સામે જીવત્વના અપવાદમાં જોશે. એક વર્ષ ફેક્ટરી ચાલી જશે તો મોટો ફોટો બનાવશે, અને બીજા વર્ષે ફેક્ટરી નહીં ચાલે તો ફોટો ઉતારી લે. બીજું શું? ઉતારી લે છે. પોતાને ફોટામાં માને છે એટલે મહાપુરુષને ફોટામાં માને છે, સંતોને ફોટામાં માને છે. આવા બધા આરોપથી જ્ઞાનવાન મુક્ત હોય છે. માટે એની કોઈ આગવી શક્તિ, કોઈ પણ જીવની આગવી શક્તિ અહીંયા નથી. તમે જીવત્વનો અપવાદ કરીને તે બ્રહ્મ સત્તાને જોવા કોશિશ કરો, જેના વડે આ થઈ રહ્યું છે, જેના વડે આ થઈ રહ્યું છે. હા, એ ત્યાં સુધી તમારાથી પરોક્ષ છે, ત્યાં સુધી એ તમારાથી બીજું છે. જ્યાં સુધી તમે જીવત્વના પરિચ્છેદમાં રહીને બ્રહ્મનો વિચાર કરો છો ત્યાં સુધી એ તમારા માટે તત્ છે. તત્ તે પદ છે, પણ તત્ ત્વમ અસી. હા, તત્પદ અને ત્વમ પદ છૂટી જતા એક અસી બ્રહ્મપદનું અસ્તિત્વ છે. પણ એ મારા માટે તત્ કેમ થયો? જ્યાં સુધી હું એમાં કંઈક આગવું બની ગયો. જીવ પરિચ્છેદ કેટલી વસ્તુનો થાય છે? માપ. તો જ્ઞાન પૂર્ણ, જ્ઞાન વૃત્તિનો પહેલો પરિચ્છેદ છે. મને જણાય છે, હું જાણનારો છું. જ્ઞાતૃત્વનો પરિચ્છેદ. બીજો કર્તૃત્વનો પરિચ્છેદ. આ હું બોલું છું, આ કર્તૃત્વનો પરિચ્છેદ છે. હું ચાલું છું, હું સૂઈ ગયો છું, હું બેઠો છું, મેં આ કર્યું, હું કરવાનો છું, હું નહીં કરું, મારી હાજરીમાં હું નહીં થવા દઉં. આ બધો કર્તૃત્વનો પરિચ્છેદ છે. અને પછી ભોગતૃત્વનો પરિચ્છેદ છે, ભોગવટાનો પરિચ્છેદ. હું તો તૂટી ગયો, હું તો સુખી થઈ ગયો બસ 2012 પછી, અને સી ખબર કે 2015ની મંદી આવી એવો દુઃખી થઈ ગયો. આ ભોગતૃત્વનો પરિચ્છેદ છે. સુખ દુઃખનો ભોગતા થઈ ગયો. હા, તો જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વના અંતઃકરણ અધ્યાસ પરિચ્છેદથી જ્ઞાની મુક્ત છે. જ્ઞાની મુક્ત છે એવું નહીં, તમે પણ મુક્ત છો, પણ તમે જાણતા નથી. એટલે આરોપ પોતાનામાં કરેલો છે. મેં જાણતા હું, मैं करता हूं और मैं भोग रहा हूं. कर्तृत्व के अभिमान काले सर्प से है जो डसा. એ જ બા અભિમાન, બીજું કયું? આ જ શાર્પ છે ને. કાલ ભાગવતમાં જોયું એ તો કાળ આવશે. કાલ વ્યાલ ગ્રાસ તાશ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલિકિરેણ ભાષિતમ. કાલ વ્યાલ ગ્રાસ ત્રાસ, બીજો નહીં સાપ, એ કાળ જ આવશે. ભ્રાંતિ ઊભી કરાવે છે. ભ્રાંતિ છે એટલે એ બ્રહ્મ આ જીવ અને જગતની ભ્રાંતિનો હે રામજી તમે સ્વીકાર જ નહીં કરો. તમારા અંતઃકરણમાં તેનો સ્વીકાર થઈ જવાથી આ દ્રઢત્વ છે. જીવ અને જગતની આ ભ્રાંતિનો તમે સ્વીકાર જ નહીં કરો. ભૂત સાચું વળગ્યું હોય તો ભૂવો સાચો જોઈએ, પણ ભૂત જ ભ્રાંતિનું છે. આ જીવને વળગ્યું રે ભ્રાંતિ કેરું ભૂતડું. પહેલું ભ્રાંતિ તે જ છે, હું જીવ છું. જીવ એટલે શું? 3 જગ્યાએ જીવવા લાગ્યો. જ્ઞાનમાં, ઈચ્છામાં અને ક્રિયામાં જીવવા લાગ્યો. આવડો થઈ ગયો. જ્ઞાનમાં તો જ્ઞાન પૂરણમાં આવી ગયો, ઈચ્છામાં આવી ગયો, ક્રિયા, જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા.
આ ત્રણેય વૃત્તિઓનો આરોપ પોતાનામાં જોવે છે. એટલે હા મેં ભગવાન આવશે તો એમાં એ જ જોશે, પ્રગટ થઈ જશે તો એમાં એ જ ભાડે છે, ભગવાનમાં પણ એ ભાડે છે. નહીં કહેતો ભગવાને આ જગત બનાવ્યું, આપણે શીરો બનાવીએ છીએ ને ફ્રૂટ સલાડ, એવું નહીં બનાવ્યું ભગવાને આ જગત. કર બીનું કરમાં કરહી બીધિના, આનન રહિત સકલ રસ ભોગી, બીનું માની બક તાબડ જોગી, બીનું પદ ચલહી સુનહી બીનું કાના, કર બીનું કરહી કરમ બીધિના, અસ સબ ભાંતિ અલૌકિક કરની, મહિમા જાસુન જાય ન બરની. એટલે આપણને બધાને એવું હોય છે કે કોઈ આપણા ઉપર કરી જાય તો આપણે નહીં એને બતાવી દેતા. એટલે કોઈક સંત ઉપર એ થાય છે તો આપણે એમાં વ્યક્તિત્વ જોઈએ છે. આપણને એમ થાય કે બતાવી કેમ નહીં દેતા હોય. આપણે એ દશામાં જીવીએ છીએ ને, એટલે આપણને એમ થાય કે બતાવી કેમ નહીં દેતા હોય. તો પછી આપણે શક્તિનો આરોપ કર્યો હતો પહેલા એમનામાં. જ્યારે ધંધો સારો ચાલતો હતો, આપણા રોગ મટી ગયા હતા, એમના કહેવાથી આપણા જેલ છૂટી ગઈ હતી, શક્તિનો આરોપ કર્યો હતો. અને પછી આપણને સંશય થાય છે કે એમનામાં શક્તિ હશે જ નહીં, એટલે તો એ એમનામાં આવ્યું ત્યાં તો કશું કરી શકતા જ નથી. આ કેટલી અવિદ્યા અવિદ્યા અરે અવિદ્યા છે આ એમના તો. આ તો જીવત્વની અવિદ્યાઓ જ છે બધી, બહુ અવિદ્યાઓ બધી છે. તો પહેલા શક્તિનો આરોપ થાય છે, પછી શક્તિ ન હોવાનો આરોપ થાય છે. એમનામાં છે જ નહીં. હજુ તો આપણને એ ગુરુમાં જ વ્યક્તિત્વ દેખાઈ રહ્યું છે, ગુરુમાં જ વ્યક્તિત્વ દેખાઈ રહ્યું છે. ના ગુરુમાં અસ્તિત્વ દેખાઈ જશે તો બધા અસ્તિત્વ છે ને તમારામાં તે દેખાઈ જશે, જીવત્વનો અપવાદ મટી જશે. અને કઈ શક્તિ છે ત્યાં ખબર પડી જશે, કઈ શક્તિથી થઈ રહ્યું છે ખબર પડી જશે. થશે તો ખરું, એટલું યાદ રાખજો, કારણ કે પ્રકૃતિ છોડતી નથી. એ પ્રકૃતિ જ બ્રહ્મની શક્તિ છે, છોડતી નથી. હિસાબ લેશે, હિસાબ લેશે. પ્રકૃતિમાં વાતાવરણ બનતા સમય લાગે છે, સમય લાગે છે. 8 પુત્રોને મારી નાખ્યા છે દેવકીના, વાતાવરણ બનતા સમય લાગ્યું છે. આપણે તો ફેક્સ રિઝલ્ટ જોઈએ છે કે એક પુત્રને માર્યો કેમ આ જજમેન્ટ આવ્યું નહીં. ના, પ્રકૃતિને વાતાવરણ બનાવતા સમય લાગે છે, પ્રકૃતિ તો વાતાવરણ બનાવશે. 7 પુત્રોને ઊંચા કરી કરીને ધડામ 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 પાછળ કંસ છે, ઉગ્રસેન જેવા થથરે છે, એવો પ્રભાવ હતો. ચાણુર મુષ્ટિક તલ તુશલ કૌશલ. પ્રકૃતિને વાતાવરણ બનાવતા સમય લાગે છે. અને પ્રકૃતિ વાતાવરણ બનાવશે ને તો કાળી કોટડીમાં હવા જ જઈ શકતી નથી, સૂર્યનો પ્રકાશ જઈ શકતો નતો એ કોટડીમાં, ત્યાંથી પ્રગટ થયો છે. યાદ રાખજો, એ તો હવા કરતા પણ સૂક્ષ્મ તત્વ છે. હવા તો કશું નથી, આ વાયરો તો કંસે તો વિચાર કર્યો છે કે અહીંયા પ્રકાશ આવી શકતો નથી. આહા, પ્રકાશથી પણ સૂક્ષ્મ તત્વ છે. આ તો વાયુથી પણ સૂક્ષ્મ છે, આકાશથી પણ સૂક્ષ્મ છે. અણુ તો અણુયાન, મહી તો મહિયાન પ્રગટ થયો છે. આ અંધારી કોટડીમાં પ્રકાશ જઈ શકતો નહોતો, હે પરીક્ષિત રાજા, ત્યાંથી પ્રગટ થયો છે. યજ્ઞો બંધ કરાવી દીધા છે, તમામ યજ્ઞ બધા બંધ કરી દો. કોઈ જગ્યાએ હિરણ્યકશ્યપનું રાજ છે, કોઈનું નથી. કયો ભગવાન છે? હોય તો ભૂ ભુવ અને સ્વહમાં મારી આણ પ્રવર્તે છે. ઇન્દ્રાદિક દેવતાઓ મને કર ભરી રહ્યા છે. 7 દૂધનો, દહીંનો,
અને ક્ષીરસાગર, પાણીનો, બધા 7 સમુદ્રો, હે પરીક્ષિત રાજા, પોતપોતાની રાણીઓ સહિત તે હિરણ્યકશ્યપને જઈને રત્નોની ભેટ કરતા હતા. અને ભૂ ભુવ અને સ્વહમાં એક જ નામ ગુંજતું હતું, હિરણ્યકશ્યપ. પણ થાંભલો તો હાવ જડ છે. જેલમાં તો પ્રકાશનું કિરણ તો નતું જતું, પણ હવા તો જતી હતી, ઓક્સિજન તો હતો. થાંભલામાં તો ઓક્સિજન નતો. પ્રગટ થાય છે. હા, પ્રગટ થાય છે. પ્રકૃતિ પ્રગટ કરે છે અને સબર ભરેલા. પ્રકૃતિ તો નહીં છોડે, પણ એને વાતાવરણ બનાવતા સમય લાગે છે. સમય નથી લાગતો, પણ જીવ પોતાના સમયથી ગણે છે. એટલે પ્રકૃતિને સમય નથી લાગતો, પણ જીવ પાસે પોતાનું ગણિત છે. પોતાનું ગણિત છે. કારો મને દબાઈ ગયું છે, એને કેમ કશું થતું નથી, પણ પ્રકૃતિ છે આ તો સમય લે છે. આપણને એમ કે કાલના કાલ ઊંધો પડી જવો જોઈએ, ના, પણ પ્રકૃતિની કાલ જ છે. હવે પ્રકૃતિનો પલકારો છે, એમાં અનેક બ્રહ્માંડો જતા રહે છે. તો પ્રકૃતિ માટે તો ક્ષણ છે. પણ કંસને એમ છે કે મેં 7 દીકરાને મારી નાખ્યા. તો કંસ તારો વેરી સાચા, સંતોનો ઝવેરી રે, જેલમાં જન્મેલ રાજા, કંસ તારો વેરી. અને કંસ તારો વેરી સાચા, સંતોનો ઝવેરી રે, જેલમાં જન્મેલ રાજા, કંસ તારો વેરી. પોતાને પરિચ્છેદ જીવ નહીં માનો. અને કોઈ પણ બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, બ્રહ્મવેતા હોય, તો એમાં પણ પરિચ્છેદતાનો આરોપ નહીં કરો, જીવત્વનો, અંતઃકરણનો. નહીં તો શ્રદ્ધા ડગી જાય. કંઈક થશે એ દાડે શક્તિ દેખાશે, નહીં થાય નહીં દેખાય, તો તમે બ્રહ્મને નહીં બાળે એમાં. હા હા, એ બ્રહ્મ સ્વરૂપમાં જાગેલા છે. માટે કરતા કશું એ નથી, બસ. અને હું કરી શકું છું તેવી ભ્રાંતિ પણ થતી નથી. બીજાને થાય છે એમણે કર્યું, અને બીજાને થાય છે એમણે ના કર્યું. એ તો બ્રહ્મા બળી ગયા છે. બ્રહ્મ જ કરી રહ્યો છે, એ શક્તિથી થઈ રહ્યું છે. અને એ શક્તિથી થતું હશે તો એ શક્તિથી થાય છે તો થયા વગર નહીં રહે. યાદ રાખજો, તો ગમે ત્યાંથી થશે. કેટલી ગોળીઓ ખાધી છે ઇન્દિરાજી? કેટલી ખાધી? આવડેથી મોટો કર્યો તો જેને સબર ભરેલો છે, તો ગમે ત્યાં પ્રેરણા થાય છે. આવડેથી એક સૈનિકને મોટો કરેલો અને એમની સાથે રહેતો હતો. 31 ગોળીઓ, 31 ધડધાટ. પ્રકૃતિને વાતાવરણ બનાવતા વાર લાગે છે. માટે ધીરજ સબકા મિત્ર હૈ, કરી સમાઈ મત ખો, ધીરજ સબકા મિત્ર હૈ. ધૈર્ય કંથા, ધીરજ ધરો. નહીં માનો. ક્યારેક કદાચ સંતો બધા મહાપુરુષો હેલિકોપ્ટરમાં ઉડતા હોય તો તમે એમ માનશો આ સુખી છે, અને ક્યારેક જેલમાં હશે તમે એમ માનશો કે આ દુઃખી છે. એ તમારી દ્રષ્ટિ છે. હેલિકોપ્ટરમાં ઉડે તો એ પોતાનામાં છે, આ સૃષ્ટિનું રાજ્ય કરે તો એ પોતાનામાં છે, ભીખ માંગે તો એ પોતાના સ્વરૂપમાં છે, અને ફાંસીએ ચડાવી દીધા છે જીસસ ક્રાઇસ્ટને, એ પોતાનામાં છે. એટલું યાદ રાખો. પોતાનામાં છે એને આપણે જોતા શીખતા નથી ને, એટલે આપણે વ્યવહાર ભાષા છે એ વ્યવહારની ઉપર સત્ય બુદ્ધિ કરીને બેઠા છે. તો વ્યવહાર કોને કહેવાય? કાલ તમે આવો તો એમ કહો કે અમારા બાપજી તો છે જ નહીં આશ્રમમાં, કાલ તમે એવું બોલતા હતા, અને આજ કહો છો બાપજી તો આવી ગયા છે. આ વ્યવહારમાં એવું બોલાય છે, પણ આ હકીકત નથી. બાપજી તો કાલે હતા, અત્યારે છે ને પછી એ બાપજી તો રહેવાના છે. હા, એ બાપજીને તમે વાળી જાઓ તો શાંત થઈ જશો.
નકર તો આવો એવા સ્કૂટર આમ પરાણે ઊંચું કરો હારું હજુ બાપજી તો છે જ નહીં. હાય મારા બાપજી તો કહું કે બાપજીને હરિદ્વારમાં માન્યા નહીં અને તમે આજે અહીંયા માન્યા. આજ આવ્યા તો કે આજ તો બધાના ચહેરામાં લાઈટ આવી ગઈ. લ્યો બધાને લાઈટ આવી ગઈ. જે ચૂલામાં લાકડા નાખ્યા ને એ રાજી થઈ ગયા છે. બાપજી આવડના પાંદે પાંદા હું હમણાં નીકળ્યો 12 વાગે તો કાગડા જોયા. કાગડા એ બહુ રાજી હતા આજે આશ્રમમાં. કૂતરા તો 10 વાગે રાતે 11 વાગે અમે આયા લેવા આવ્યા નહીં. હરિદ્વારમાં નથી હું તો ને અમદાવાદમાં નથી. હું મારામાં છું. તમે તમારામાં આવી જાઓ. બસ તમે તમારામાં બેસી જાઓ. વ્યવહારમાં બોલવું હોય તો બોલાય. હું આજે અમદાવાદમાં પણ વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે જે વાસ્તવિક નહીં આને કહેવાય વ્યવહાર. હા પણ વ્યવહારમાં વાસ્તવિક બુદ્ધિ થવી બસ આને કહેવાય અજ્ઞાન. અજ્ઞાન. રઘુગણ રાજાએ શું કીધું કાલે ઝર ભરતને કે હું રાજા છું અને આ મારી પ્રજા છે. એ તારી બુદ્ધિએ પાડેલો ભ્રમ ભ્રમણા અને અવકાશ છે. સ્વામીપણું અને સેવકપણું એ પણ કરેલા ભાવ છે. એમાં કોઈ સ્થિરતા નથી. આમાં હું એક બ્રહ્મા બેપણાની સત્તાને સ્વીકારતો જ નથી. બેપણું સંભવતું જ નથી. તોય તારું રાજાપણું અને મારું પ્રજાપણું તને સ્પષ્ટ દેખાતું હોય તો હું આમાં વ્યવહાર સિવાય કશું ભાળતો નથી. આમ કે હકીકત બુદ્ધિ મારામાં નથી પણ તોય તે રાજાપણાનું અભિમાન સ્વીકારી જ લીધું હોય તો હે રાજન તું મને કહે હું તારી શું સેવા કરું. આ હા હા એસે કેમ હોતા? જીવતા જીવ કોઈ પોતાના ગુરુને સમજી જાય છે. ગુરુને સમજી જાય છે બસ. આનાથી મોટી કોઈ સાધના જ નથી. પોતાને સમજી જશે. સાક્ષાત્કાર થઈ જશે. ગુરુ એટલે વ્યક્તિત્વ ને તો આ બધા પ્રશ્નો ઉભા જ રહેવાના છે. આજે છે આજે નથી આવું બધું રહે છે. આજે તો કે છે આશ્રમમાં બેઠા છે હાલો હાલો હાલો. આજે નથી. આ તો વ્યક્તિત્વ ને. આજે સુખી છે કાલે દુઃખી છે. બિચારા ઉપર કેટલું દુઃખ પડ્યું એમ કે બાપજીને મારા ઉતારે. કેટલું દુઃખ પડ્યું. ઘણા કહેતા હોય બાપજીને દુઃખ પડ્યું બિચારાને. હા પછી પાછા સમાધાન કરતા હોય. છેલ્લી અવસ્થામાં કેન્સર હતું રમણ રામકૃષ્ણ પરમહંસના શરીરને. હા તો પણ સ્વામી વિવેકાનંદ તે ભ્રાંતિથી મુક્ત હતા. એમને હજારો લોકોના કેન્સરથી ભયંકરમાં ભયંકર રોગ રામકૃષ્ણ પરમહંસની દ્રષ્ટિ પડી જતા મટતા જોયા છે. આમ પૂરું વિવેકાનંદ જોયા છે. લખ્યું છે એમને. હા પણ એ કેન્સર થયું અહીં થયું છે ને તો શું? અરે એ દ્રષ્ટિથી મટ્યું છે તો સામાન્ય માણસને એમ માને છે કે રામકૃષ્ણ પરમહંસથી મટ્યું છે. એ વ્યક્તિત્વના પરિચ્છેદથી મુક્ત થયેલા છે અને બ્રહ્મ શક્તિ વડે જ આવા વ્યતિરેક સર્જાતા હોય છે. અને તો જાણતા જ હોય છે કે આ એ વ્યાપક બ્રહ્મ વડે થઈ રહ્યું છે. એટલે મારા વડે થઈ રહ્યું છે એમ સમજે છે. એ અસ્તિત્વમાં જાગેલા પુરુષો છે, જીવત્વમાં નહીં. સમજો જીવત્વમાં હોય તો એમ થાય મેં કેટલા કેન્સર બટાડી દીધા એને એમ થાય. આ સિદ્ધ છે, સંત નથી. અને એવા સિદ્ધો બધા ભોંઠા પડશે કોક દાડો. પણ આ બિલકુલ પોંઠા નહીં પડતા. રમણ મહર્ષિને કેન્સર થયું કે આ થયું સહેજે પોંઠા નથી પડ્યા. અને એમની સાથે રહેનારા વિવેકાનંદ એમને અસ્તિત્વથી જાણતા હતા, જોતા હતા. જે પોતાના પદને જાણી જાય એ ગુરુપદને જાણી જાય છે, અને ગુરુપદને જાણી જાય એ જ પોતાના બ્રહ્મપદને જાણી જાય છે. એ તો આવી બધી લોકો ચર્ચા કરતા હોય છે કે બાપજી તો છે અત્યારે અમદાવાદમાં છે, હરિદ્વાર, કાલ હરિદ્વારથી. વ્યવહારમાં બોલાય પણ તમે એવું માનો નહીં. કોણ છે એ બાપજી? હા હા એ જ એ બ્રહ્મ છે જેનો હું બતાવવા માંગુ છું. જે બ્રહ્મ આ પૃથ્વીમાં બેસેલા છે, જળમાં બેસી ગયા છે, વાયુમાં બેસી ગયા છે.
અગ્નિમાં પેસી ગયા છે, આકાશમાં પેસી ગયા છે, અને પૃથ્વીમાં એવી રીતે પેસ્યા છે કે કેવું કેવું પૃથ્વીમાંથી બહાર ઉગી રહ્યું છે. જુઓ ને, આ એ પેઠેલા છે એટલે ઉગે છે. આ ઘાસ પૃથ્વીમાંથી બહાર આવ્યું છે, કોણ બહાર લાવે છે ને? આ ઘઉં બહાર આવ્યા છે, કોણ બહાર લાવે છે ને? આ વડ બહાર આવ્યો છે, આખો આવડો મોટો પૃથ્વીમાંથી આવે છે, કોણ બહાર લાવે છે? આ મારું શરીર બન્યું છે, જો આ પૃથ્વી તત્વમાંથી બહાર આવ્યું છે, કોણ લાવે છે બહાર? આને કોણ છે જે પૃથ્વીમાંથી બહાર લાવી રહ્યું છે? આ બધાને બહુ સરસ વાત કરી છે શ્રીમદ ભાગવતમાં કે ભગવાન વરાહ જળમાંથી પૃથ્વીને બહાર લાયા છે. જે આકાશમાંથી વાયુને, વાયુમાંથી અગ્નિને, અગ્નિમાંથી જળને, જળમાંથી પૃથ્વીને અને પૃથ્વીમાંથી આ બધો પ્રપંચ બહાર લાવી રહ્યા છે. ભગવાન છે, બધામાં બેસી ગયેલા છે. એ જ હું છું, બ્રહ્મ છું. હા, તમે એમ નહીં માનો અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાઓ. નહીં તો એમ થશે કે આજ તો નહીં. હવે હા, ઘણા રસોડામાં જોર જોરથી વાતો કરતા કે કેમ આટલું બોલો છો આજે આશ્રમમાં જોરથી? આ લખ્યું છે ને શાંતિ જાળવો, કે આજ ક્યાં બાપજી છે? તમે વરથી વેદાંત પીવો છો ને બાપજી તો તમે એવડા માન્યા છે. 5,000ની ટિકિટમાં હરિદ્વાર જતા રહે એવડા જ બાપજી હશે, અને 5,000ની ટિકિટમાં પાછા આવી જાય એવડા હશે. એવડા બાપજી નથી નંદુબા. આહા હા હા, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે. બાપજી પણ તે જ બ્રહ્મ છે ને તમે પણ તે જ છો, યાદ રાખજો. પણ પોતે પોતાના માને એટલે આ પેલા ઉપર નજર જતી જ નહીં ને, વધુ વધુ આટલા ઉપર રે. પછી કહેતા હોય, પહેલા વખાણ કરતા હોય કે બાપજી તમારા બાપજી જ છે કે જેની સામે જોયું નથી કે એનું ભાગ્ય બદલાયું નથી. પછી એના એ વાતો કરતા હોય કે મારા બાપજી તો જુઓ છેલ્લી અવસ્થામાં કેટલું દુઃખ પડ્યું પોતાની, કેટલું દુઃખ પડ્યું. સુખનો આરોપે કર્યો, જેમ આપણા ઉપર કરતા હતા એમના ઉપર કર્યો. કેટલું એમ કે દુઃખ પડ્યું. પછી કોક બહુ વેદાંત ભણી ગયો પ્રવચન કરતો હોય, એ તો આવીને એમ જ કે બાપજી નતા કહેતા કે કરેલા કર્મોના તો દંડ બધાને આવે. સર્વ કર્મ ચાખિલમ પાર્થ જ્ઞાનમ પરિસમાપ્ય. હે અર્જુન, જ્ઞાન દ્રષ્ટિ વડે બધા કર્મો એના કરતા સહિત નિવૃત્ત થઈ જાય છે. સર્વ કર્મ ચાખિલમ પાર્થ જ્ઞાનમ પરિસમાપ્યતે. જ્ઞાન દ્રષ્ટિ વડે તમામ કર્મો તેના કરતા સહિત નિવૃત્ત થઈ જાય છે. આ દ્રષ્ટિમાં જ્ઞાની અસ્તિત્વગત છે, માટે સુખનો આરોપ પણ કદી સદગુરુ પર ના થાય, દુઃખનો ના થાય, ક્રિયાનો ના થાય, અક્રિયાનો ના થાય. એમનાથી થયું છે એમ નહીં, નથી થયું એમ નથી. તો બ્રહ્મસત્તા વડે માધ્યમ બને છે, અને બ્રહ્મસત્તાનું માધ્યમ તો કોઈ સંતનું ખોડિયું બને એવું જરૂર નથી. આ ખુરશીએ બની જાય, આ થાંભલોય બની જાય. બ્રહ્મસત્તાનું માધ્યમ, આ થાંભલો બની ગયો. બ્રહ્મસત્તાનું માધ્યમ ધડામ કરતો ફાટ્યો છે, આ માધ્યમ બની જાય તો થાંભલાનો તમે ચમત્કાર માનશો? એ બ્રહ્મસત્તાનું માધ્યમ તો બ્રહ્મસત્તા સભર ભરેલી છે. આખી પ્રકૃતિમાં આર પાર પરોવાયેલી છે, માટે પ્રકૃતિ છોડતી નથી. બસ આ મુદ્દા ઉપર આટલું કહીશ. છોડશે નહીં, પ્રકૃતિ નહીં છોડે. નરસિંહ તો છોડી દે, કારણ કે નરસિંહ તો બ્રહ્મ જ છે, સ્વભાવમાં ભળી ગયેલો. હા, તમે સમજ્યા ને? તમે મન લાભ મારો હું છોડી દે, પણ મારા બા નહીં છોડે, એટલું યાદ રાખજો. હું છોડી દઉં તમને. તમારે બા બાજુ બેઠા હોય તો હું લાફો મારું તો તમે છોડી દો, પણ પેલા માજી નહીં છોડે, એમને પથ્થરો લે છે આપણે ધડામ કરતો. હા, એ વિચારવા નહીં દે. તમે તો વિચારવા રહેશો કે બાવો જબરો છે, આપણે કંઈ બોલાય નહીં, આણંદમાં બેઠો છે, આટલા લોકો ઓળખે છે ને આવું જ તમને થશે. પણ માજીને આવું કશું નહીં થાય. તો તમારા બાઈ બાજુ બેઠા હોય તો મોટી હિટલાઇટ નામ મારે માથામાં, એક ક્ષણની રાહ કરશે.
તો જ્ઞાની પુરુષ છોડી દે છે, પણ પ્રકૃતિ છોડતી નથી. ચૂન ચૂન કે મારેંગે, બસ એ તો પ્રકૃતિનો સિદ્ધાંત જ છે. રાવણ રે રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યાને, રામજીના ઘરમાં નાખ્યો હાથ મન હમજ્યા વિના. 14 રે ચોકડીનું મૂર્ખે રાજ રે ગુમાયું ને, પાછળ રહ્યો નહીં વસ્તાર મન હમજ્યા વિના. અને મનવો જાણે કે અમે સારા કામ કરીએ ને, ઉલટાનો પડ્યો આ સંતાપ મન હમજ્યા વિના. એ જીરે મન હમજ્યા વિના. નથી છોડતી પ્રકૃતિ. ઇન શોર્ટ, અને ઓળખી જાઓ બસ એ બ્રહ્મને પોતાનામાં પણ, અને એ તત્વ ઉપર નજર કરી લો બસ. આ બધા કોયડા આપોઆપ ખુલી જશે. ત્યાં સુધી બંધાયેલા રહેશે કોયડા. જવાબ જ જડશે નહીં, જવાબ જ જડશે નહીં. બસ તો પોતાનામાં શક્તિનો આરોપ કરીને ફરશો, મારામાં તાકાત જ નથી. અને કોકનામાં તાકાતનો આરોપ કરશો કે આનામાં તાકાત છે, તો પોતાનામાં લઘુતા દેખાશે, કોઈનામાં ગુરુતા દેખાશે. પોતાનામાં અલ્પપણું દેખાશે, કોઈનામાં શક્તિમાનપણું દેખાશે. અહીંયા તો એક વ્યક્તિનું ચાલતું હોય તો જીવવા જ ના દો હું તમને. આ નગરનો હું રાજા છું, યહાં કે અમે રાજકુમાર. નહીં, એટલે વ્યક્તિત્વનો અપવાદ કરીને તે બ્રહ્મને બાળો. કદી બોલતા નહીં કે બાપજી આશ્રમમાં નથી. હા, કદી એવું બોલતા નહીં. ના ના, જોઈ લો, જે પૃથ્વીમાં જે ચેતનતા સભર ભરેલી છે તે બ્રહ્મ છે, હું છું. આ પૃથ્વી ક્યાંથી આવી છે કે આકાશમાંથી કોક એવું તત્વ છે જે વાયુને બહાર કાઢે છે, અને વાયુમાં એવા પેસી ગયા છે, એ વાયુમાંથી અગ્નિને બહાર કાઢે. અગ્નિમાં એવા પેસી ગયા છે જે અગ્નિમાંથી જળને બહાર કાઢે. એ જળમાં એવા પેસી ગયા છે જે જળમાંથી પૃથ્વીને બહાર કાઢે. અને પૃથ્વીમાં એવા પેસી ગયા છે જે પૃથ્વીમાંથી મને તમને આ બધા જેટલા આકારોના પ્રપંચ છે બધા પૃથ્વીમાંથી બહાર કાઢે. આ ઘઉં બહાર કાઢ્યા. જો કોઈક સૂઈ ગયું છે પૃથ્વીમાં, આ કોક એવું છે જે આમાંથી ચેષ્ટા કરી કરી બહાર કાઢ્યું. ઘઉં ચણા, એકલા ઘઉં ચણા નહીં, બા પ્રશાંત મૂર્તિ, ઝાલાજી, ધવલસિંહ, ચંદુભાઈ, તમે, હું, આ બધું પૃથ્વીમાંથી બહાર કાઢે છે. હા 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 હા, વિચાર તો કરો. એક રાજા થઈને ફરે છે, એક પોલીસ થઈને ફરે છે, એક સાધુ થઈને ફરે છે. આ પૃથ્વીમાંથી બહાર કાઢનારું ચેતન છે. હા, પૃથ્વીમાંથી, જળમાંથી, અગ્નિમાંથી, વાયુમાંથી, આકાશમાંથી. એ છઠ્ઠા નારાયણ છે, બ્રહ્મ છે, હું છું. 5000ની ટિકિટમાં હરિદ્વાર જતો રહું એમ નહીં. આવા અનંત અનંત બ્રહ્માંડો મારામાં છે. અનંત 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 આકાશ રૂપ પ્રકૃતિની કલ્પના મારામાં ઉઠે છે અને મારામાં ખોવાય છે. હું નથી ખોવાતો. એ બ્રહ્મ હું છું, એ તમે છો, જે આખી પ્રકૃતિને સ્ફુરિત કરી રહ્યો છે, સત્તા આપી રહ્યો છે, સ્ફૂર્ત કરી રહ્યો છે. એ બ્રહ્મ હું છું. એ બ્રહ્મમાં કોઈ આગવી શક્તિ માનવાની જરૂર નથી કે હું બોલું છું થઈ જાય છે. આ હું એટલે શું? એ બ્રહ્મમાં કોઈ આગવી શક્તિ મારે માનવાની જરૂર નથી મારામાં, અને તમારે માનવાની જરૂર નથી મારામાં કે તમારામાં. એ બ્રહ્મ સત્તામાં જઈને શાંત થઈ જાઓ ને એના વડે જ થઈ રહ્યું છે, એના વડે જ આ થઈ રહ્યું છે. આખું જે આ વિરાટ વિશ્વ ખડું થયું છે બ્રહ્મમાં, મારામાં, પ્રકૃતિનું ખડું કરેલું પાછું કુંભ કરી દે છે.
કોણ કર્યા કરે છે આ લીલા? પવન જ લીલા કરી રહ્યો છે પાણીને પરપોટામાં રૂપે ફેરવવાની. એમ એ બ્રહ્મ જ હું સત્તા સ્ફૂર્તિ રૂપે લીલા કરી રહ્યો છું આ પ્રકૃતિને પ્રપંચનો ભાવાભાવ કરવાનો. એ બ્રહ્મા જઈને જ્ઞાની બળ્યા હોય છે. માટે કરીને બહુ સારો પ્રશ્ન કર્યો કે પોતાની શક્તિનો ઉપયોગ કેમ નથી કરતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામ કવિ ऐसा मत सोचना કે આજે તો એમ કે અમારા બાપજી જુઓ કેટલા બધા લોકો માને છે, તો કાલ નહીં માને શું કહેશો? હું જે બતાવવા માંગુ છું એ જોજો. આવો શણગાર જોઈને તમે પ્રભાવિત થયા તો રાજી અત્યારે પ્રચાર કરશો. અમે તો જ્યાં જાય તે કે બાપજીને તો મોટા મોટા ફૂલના હાર લઈને બધા ઊભા રહે છે, વાહ વાહ કરે છે. મોટા નેતા આવે તો કે નમી જાય છે. તો તમે વ્યક્તિત્વનો આરોપ કર્યો છે તો કાલ સવારે આ તો તૂટી જશે. હું તો એ બ્રહ્મ છું જે આ પૃથ્વીમાં પહોંચી ગયેલો છું. એ તમે છો. એટલે જતા એક થઈ જજો. એ તો ભ્રાંતિ બનેલી રહેશે. તમારા વિશે તો ભ્રાંતિ છે જ, મારા વિશે ભ્રાંતિ રહેશે. આ ભ્રાંતિનું ભૂત ભગાવવા માટે તો આ રોજ 5 વાગે પેટ્રોલ બાળી લાવો છો. નકર શું અહીંયા બાવાજો લેવાનું? આ ગાડી છેક ત્યાંથી અહીંયા આવે તો કેટલા ડીઝલ ખાઈ જાય. શું લેવાનું આવે? શું લેવાનું? સાધુ બાજુ જેટલી વાર આવીએ એટલી વાર છેલ્લે આ માથાના વાળે રહ્યા નહીં. હવે આ ચોટીએ રહી નહીં. સાધુ પાસે બધું ઓગળવાનું જ આવે. આમાં કશું લેવાનું આવે જ નહીં. રોજ આવે તો ગયો જાણે. હા, એ જતો રહ્યો. સમજી લેવાનું નહીં. પહેલા શરૂઆતમાં હું તીરસ કરવા જતો ને એટલે આ તો સાધુને મને સાધુ ગણતા. એટલે મોટું કવર મને મૂકે અંદર આવડું આટલા પૈસા બસ. પછી બધા હોય. અને 2 4 10 પૂનમો તો ચાલ્યું આવું. એક દાડ મેં અમને બોલાયા. મેં કીધું તમારે મારા કવર નહીં મૂકવાનું. એટલે સાંભળજો. એટલે બીજા બધાએ વિચારમાં પડ્યા, આ એ વિચારમાં પડ્યા હશે. કદાચ એમ થયું છે ચલો અમારા બાપજી તો એમ કે કેટલા સારા કહેવાય, કવરે ના પાડી. પણ કવર લેવાનું ના પાડું ને એટલે સમજવાનું એની મારે ચોટી લેવાની છે. એટલું યાદ રાખજો. આની ચોટી લીધા વગર મૂકીશ નહીં હવે હું. હા, તો એ દાડ તો બહુ રાજી થઈ ગયા હશે. બધાને કીધું હશે કે અમારા બાપજી તો આટલા પૈસા હું કવર મૂકતો તમને ના પાડી. પણ મહારાજ જેનું કવર લેવાની હું ના પાડું ને એની દશા સમજજો. એના માથામાં વાળ ઉકી હકી ના કે અવિદ્યાનું ખેતર આખું એસિડ પી દેવાનું. આને ચોટી લીધા વગર હું આને મૂકું નહીં. હા, સમજી લેવાનું કે હવે જેની કવર ની ના પાડીને એની દશા આવી ગઈ. સમજી લેજો, ગઈ ચોટી. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર